તો આવતીકાલે પીએમ મોદી સુરતની મુલાકાતે છે। સંદેશ ન્યૂઝ પાસે સૌથી મોટા સમાચાર ત્યારે સામે આવી રહ્યા છે। વડાપ્રધાન બોર્ડ પરીક્ષાનો સમય સાચવશે। સવારે 10:55 વાગે સર્કિટ હાઉસથી નીકળશે અને વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે થઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। 8 માર્ચે સવારે 10:30 વાગે ધોરણ 10ની પરીક્ષા છે, ત્યારે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેઓ નવસારી જશે। અગાઉ 10 વાગ્યાની આસપાસ તેઓ જવા માટે રવાના થવાના હતા, ત્યારે પીએમ મોદી પેપર શરૂ થયા બાદ જ નવસારી જશે। સુરતથી નવસારી નિયત સમયથી મોડા નીકળશે, ત્યારે પીએમ મોદી 7 માર્ચે સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે। આ મહત્વનો જે આખો કાર્યક્રમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, તે આપણે જણાવી રહ્યા છીએ, કારણ કે ખાસ કરીને જે બોર્ડની પરીક્ષા અત્યારે ચાલી રહી છે તેમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેના માટે થઈને ખાસ તેમનો સમય પણ સાચવવામાં આવશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા આઝમ સાલે જોડાયા છે આપણી સાથે। જી આઝમ, જણાવશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરતનો કાર્યક્રમ અને સાથે જ પરીક્ષાનો સમય પણ તેઓ સાચવશે, શું કહેશો? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મીના રોજ બપોર પછી સુરત આવવાના છે, ત્યારબાદ એ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરવાના છે। હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટથી નીલગિરી ગ્રાઉન્ડ સુધી પહોંચે અને ત્યાંથી 3 કિલોમીટર અંદાજિત રોડ શો છે, ત્યારબાદ એક સભાનું આયોજન છે અને ત્યાર પછી રાત્રિ રોકાણ પણ સુરત સર્કિટ હાઉસ સુધી રાખવામાં આવ્યું છે। 8મી તારીખે એટલે બીજા દિવસે એ નવસારી જવા માટે રવાના થવાના હતા, પરંતુ એમના જે ટાઈમ ટેબલ છે તેના અંદર ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે એમનો જે નિર્ધારિત સમય હતો 10 વાગ્યાની આસપાસ સુરતથી નવસારી જવાનો, તે હવે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે, કારણ કે સુરત 10 વિજ્ઞાનનું પેપર છે અને વિદ્યાર્થીઓને હાલાકી ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જી જી, આભાર સમગ્ર માહિતી બદલ।